પેરિસ પેરાલિમ્પિકમાં ભારતે 3 મેડલ જીત્યા। પ્રતિપાલને 100 મીટરમાં બ્રોન્ઝ મળ્યો। અવની લેખારાએ ગોલ્ડ અને મોના અગ્રવાલે બ્રોન્ઝ મેડલ જીત્યો। વાવાઝોડાને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આગાહી। કચ્છ, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં થશે ભારે વરસાદ। 70 થી 80 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન। વાવાઝોડું કચ્છને સ્પર્શીને આગળ વધ્યું। દ્વારકા, કચ્છના માંડવી અને કોટેશ્વરના દરિયામાં જોવા મળી અસના વાવાઝોડાની અસર। માછીમારોને દરિયો ન ખેડવા સૂચના। શેઢી નદીના પાણીથી ખેડા શહેરમાં જળબંબાકાર। નગરપાલિકા, ન્યાય મંદિર, સરકારી હોસ્પિટલ્સ અને મકાનોમાં પાણી। વડોદરાના ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ ધોવાયા। વડોદરા તરસાલી નેશનલ હાઈવે બાયપાસથી 20 કિલોમીટરના રોડનો કચ્ચરઘાણ વળ્યો। અનેક હાઈવે પર ખાડાનું સામ્રાજ્ય।